મિત્રો, શું તમે ક્યારેય કોઈ પરિસ્થિતિમાં ભગવાનની ઈચ્છા એવું માન્યું છે? ચાલો જાણીએ આજે એક દેડકાની વાર્તા। એક વખત ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી સરોવરમાં સ્નાન કરવા ગયા। સ્નાન કરતા પહેલા બંનેએ પોતાના ધનુષ્ય કિનારે જમીનમાં ગાડી દીધા। સ્નાન પૂરું કરીને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે જોયું કે ધનુષની અણી પર લોહી લાગેલું હતું। ચકિત થઈને જમીન ખોદી જોયું તો નીચે એક નાનું દેડકું મરણાસન્ન હાલતમાં પડેલું હતું। ભગવાન શ્રી રામે કરુણાથી પૂછ્યું, હે મેઢક, તે ચીસ કેમ ન પાડી? જ્યારે સાપ પકડે ત્યારે રામ રામ કરીને બૂમો પાડે છે, પણ આજે શાંતિથી કેમ સહન કર્યું? મેઢકે ધીમા સ્વરે જવાબ આપ્યો, પ્રભુ, જ્યારે સાપ પકડે ત્યારે હું રામ રામ કરીને તમને પોકારું છું, એ આશા સાથે કે તમે મને બચાવશો। પણ આજે જોયું કે મને વાગનાર તો સ્વયં મારા રામનું ધનુષ્ય છે, તો પછી હું કોને પોકારું? મને તો લાગ્યું કે આ પણ મારા માટે તમારા આશીર્વાદ જ છે। આ સાંભળીને ભગવાન શ્રી રામની આંખોમાં કરુણાના આંસુ આવી ગયા। મિત્રો, આ વાર્તામાંથી શું બોધ મળ્યો? સાચો ભક્ત સુખ અને દુઃખ બંનેને ભગવાનની ઈચ્છા માની સ્વીકારી લે છે। કોઈ પણ પરિસ્થિતિમાં પર્વતની જેમ અડગ રહેવું, ગમે તેવું દુઃખ આવી પડે તો પણ એ ભગવાનની પ્રસાદી માની તેને પ્રેમથી સ્વીકાર કરવો। ભગવાન જરૂર આપણી સહાય કરે છે। અતૂટ શ્રદ્ધા હોય તો ફરિયાદ નહીં, ફક્ત વિશ્વાસ રહે। જો તમને આવી લોક પ્રચલિત ભક્તિ પ્રસંગ ગમે તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો।